અમદાવાદમાં ખાસ કરીએ, તમે અમદાવાદમાં છો એટલે એક ચર્ચા કરી લઈએ. કોમનવેલ્થ ગેમ્સને લઈને જે એક અપડેટ આવી છે, કારણ કે અહીંયાથી એમના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ભારતમાંથી અમદાવાદ શહેરનું ભલામણ કરવામાં આવી છે. 2030ના કોમનવેલ્થનું જે આયોજન કરવામાં આવશે, એટલે કઈ રીતે આને, આમ તો અંતિમ નિર્ણય આપણે હેડલાઇન્સમાં પણ જોયું કે 26 નવેમ્બરના હજુ આવશે, એટલે એના પર એક નજર. પરંતુ આ એક નામ આગળ આવી રહ્યું છે ભારતમાંથી અમદાવાદ શહેરનું, એ પણ એક ઘણું એક ગર્વની વાત કહી શકાય આપણે. જી, એટલે આ એક બહુ જ પ્લાન્ડ રીતે તૈયારી થઈ રહી છે કોમનવેલ્થની 2030માં અને 2036માં ઓલિમ્પિક માટેની. કારણ કે આપણે જોઈએ તો અત્યારે જે પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા અમદાવાદમાં ઊભું કરવામાં આવી રહ્યું છે, એક વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. અહીંયા નારણપુરાની અંદર જે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક બનાવવામાં આવ્યું છે, કે જ્યાં આગળ થોડા વખત પહેલાં, લગભગ 1-2 મહિના પહેલાં જ અમિત શાહ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અહીંયા જે કોમનવેલ્થ લેવલની જે અન્ય ગેમો છે, એમાં ખાસ કરીને વેઇટ લિફ્ટિંગ હતી કે સ્વિમિંગ હતી, એ બધી ચેમ્પિયનશિપ પણ અત્યારથી ત્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે. અને એને લઈને પણ એક મહત્ત્વના અપડેટ્સ આપણને જોયા છે. એટલે આ એટલા માટે પણ મહત્ત્વનું છે કે જ્યારે 2036ના ઓલિમ્પિક માટે તૈયારી થાય, તો એ પહેલાંથી જો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તો કોમનવેલ્થને પણ એક મોટો બૂસ્ટ મળે. અને થોડા દિવસ પહેલાં જ, લગભગ 2-3 અઠવાડિયા પહેલાંની જ વાત છે કે CNBC બજારે વિકાસ સપ્તાહ અંતર્ગત શહેરીકરણ અને શહેરમાં થઈ રહેલા વિકાસ અંગે ગુજરાત સરકાર અને આપણી જે ઇન્ડસ્ટ્રીયલ બોડી છે, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની, એમની સાથે આપણે ચર્ચા કરી હતી, એક કાર્યક્રમ કર્યો હતો. અને આ જ કાર્યક્રમની અંદર આપણા જે ગુજરાત સરકારના શહેરી વિભાગના મુખ્ય સચિવ છે M થન્નારસન સાહેબ, તેમણે પણ આ વાત કરી હતી કે તેઓ પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે કોમનવેલ્થ આવશે. અને તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આ આપણને થોડા દિવસની અંદર કદાચ જાહેરાત પણ થતી દેખાય. ને આજે ગઈકાલે અમિત શાહ દ્વારા ટ્વિટર પર કે એક્સ પર આપણે જે કહીએ એના પર આ એક જાહેરાત મૂકવામાં આવી છે. હવે જો એટલા માટે પણ આ જાહેરાત મહત્ત્વની છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે ઓલરેડી જે આપણી પાસે સ્ટેડિયમો છે, આ ઉપરાંત પણ અત્યારે નવા સ્ટેડિયમો અહીંયા ઊભા કરવામાં આવી રહ્યા છે. એટલે એ બધાને લઈને પણ એક બહુ મહત્ત્વનું રહેશે અમદાવાદ માટે. અને આ પ્રકારનું અત્યારથી જે થોડુંક મેટ્રોને લઈને છે કે જે શહેર વિકસાવવું પડશે, જ્યારે ઓલિમ્પિક આવશે ત્યારે ઓલિમ્પિક વિલેજ બનાવવું પડશે. એટલે એ બધાની તૈયારી પણ સરકારે અત્યારથી અહીંયા પ્રાથમિક ધોરણે કે થોડીક સૈદ્ધાંતિક ધોરણે ચાલુ કરી દીધી છે, એવું આપણને અત્યારે તો સમાચારો ઘણા બધા સોર્સિસથી મળી રહ્યા છે. એટલે ઘણી એક પ્રાઉડ મુમેન્ટ છે. જોકે અહીંયા એક ચેલેન્જ એ છે કે આ અમદાવાદને નોમિનેટ કરવામાં આવ્યું છે. અમદાવાદની સામે, એટલે ભારતની સામે જો કોઈ અહીંયા સ્પર્ધામાં છે તો એ નાઇજીરિયા છે. નાઇજીરિયાનો દેશ છે બીજો, કે જેને આપણે પહેલાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. એટલે વી હોપ કે આ 26 નવેમ્બરે જે જાહેરાત આવવાની છે એની અંદર આપણને એક ક્લેરિટી મળી જાય અને અમદાવાદનું નામ જાહેર કરવામાં આવે. પરંતુ જો આ થાય છે તો અમદાવાદ માટે, ગુજરાત માટે ને આખા ભારત માટે આમ તો મોટી ક્ષણ છે. કારણ કે છેલ્લે 2000ની સાલમાં આપણે 2000ના દાયકામાં લગભગ કોમનવેલ્થ દિલ્હીની અંદર યોજાઈ હતી. ત્યારબાદ આપણે ભારતમાં આવી રહી છે. અને લગભગ ગુજરાત માટે આ સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ હશે જો આ જાહેરાત થાય છે તો. એક ઘણી મોટી ઇવેન્ટ, અને જે રીતે નીરજે પણ જણાવ્યું, ન માત્ર અમદાવાદ અને ગુજરાત માટે, સમગ્ર ભારત માટે આ ઘણું મહત્વનું નિર્ણય હોઈ શકે છે ને એક પ્રાઉડ ઇવેન્ટ પણ આપણા માટે રહી શકે છે. નીરજ, આભાર.